જીએસટી કાઉન્સિલની મીટિંગમાં જીએસટીમાં કરાયેલા ફેરફારો વચ્ચે સુરતના કાપડ ઉદ્યોગ પર અને તેમાં પણ ખાસ કરીને વીવર પર તેનો વધુ બોજો પડશે તેમ સુરતના વીવર્સોએ જણાવ્યું હતું। જીએસટી કાઉન્સિલની 56મી બેઠક મળી હતી, જેમાં એમએમએફ કાપડ પર જીએસટી 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યું છે, જેને લઈને સુરતના વીવરોને સૌથી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે 1 મીટર કાપડ દીઠ 25 થી 75 પૈસા જીએસટી ભરવાનું થશે। ખાસ કરીને સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એમએમએફનું હબ છે। દેશમાં એમએમએફ ઉત્પાદિત થતા કુલ કાપડમાંથી 60% કાપડ સુરતમાં ઉત્પાદન થાય છે। સુરતમાં 55,000થી વધારે વીવર છે, જેઓ દરરોજ 6 કરોડ મીટર પોલિએસ્ટર કાપડનું ઉત્પાદન કરે છે, જેના પર 42 પૈસા જીએસટી ભરવાનું થાય તો રોજનું 2.52 કરોડ રૂપિયા જીએસટીનું ભારણ સુરતના વીવર પર પડશે, જ્યારે વર્ષે 919 કરોડ રૂપિયા જીએસટી ભરવો પડશે। સરકાર દ્વારા જીએસટી માં રિફોર્મ્સ કરવામાં આવ્યા છે, એ આમ જનતાને ફાયદાકારક રહેશે કે કેમ? ખાસ કરીને વાત કરીએ તો લાલ કિલ્લા ઉપરથી માનનીય વડાપ્રધાનશ્રીએ જે રીતે રિફોર્મ કરીને જાહેરાત કરી હતી, એનાથી આખા દેશની જનતા એક કાગડોળે રાહ જોઈ રહી હતી। હું એમ માનું છું કે આમ જનતાને એક સારું એવું પેકેજ માનનીય વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી છે, કારણ કે આમ કન્ઝ્યુમર જે આઇટમો છે એના ઉપરથી જીએસટી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, એને લઈને આમ જનતાને ઘણો બધો બેનિફિટ થયો છે। પણ હું વાત કરું ટેક્સટાઇલમાંથી, કારણ કે હું ઓલ ગુજરાત ટેક્સટાઇલ ફેડરેશનનો પ્રેસિડેન્ટ છું અને એચજીસી છે એનો વાઇસ પ્રેસિડેન્ટ, ત્યારે તમામ ઉદ્યોગોની અમારે રજૂઆત કરવાની હોય તો માનનીય વડાપ્રધાનશ્રીને અને નાણાં મંત્રાલય ટેક્સટાઇલ મંત્રાલયને ગત દિવસોમાં અમે રજૂઆત કરેલી કે જે આપણે જીએસટીને રિફોર્મ કરવાના છે 2 સ્લેબની અંદર, એમાં ખાસ કરીને યાન ઉપર 12% છે, એના ઉપર કદાચ 18% કરવામાં આવે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વધારે ગ્રો કરી શકે। પણ અમને મોટું ભારણ આ ટેરિફના જે લાગવાથી થયું છે એના કરતાં વધારે મોટું ભારણ અમને 5% જે યાન ઉપર કરવામાં આવ્યો છે એનાથી લઈને અમારે પૈસા ભરવાના આવશે। કારણ કે ગણતરી કરવા જઈએ તો જે રીતે મીટર 6 કરોડ મીટર 6.5 કરોડ મીટરનું પ્રોડક્શન માત્ર સુરતમાં થઈ રહ્યું છે, ત્યારે 18 થી 20 લાખ લોકો એમાં રોજગારી મેળવે છે, ત્યારે નુકસાનનો વારો અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો આવવાનો છે। કારણ કે ગણતરી કરી છે એ પ્રમાણે અમને એવું લાગે છે કે મીટરે જ્યારે 20 રૂપિયા મીટરને પર મીટરનો રેટ ગણવા જઈએ તો 40 થી 45 પૈસાથી 50 પૈસા જેવો ભરવાના આવે છે, જ્યારે એ જ ક્વોલિટી 40 રૂપિયાના રેટથી વેચવામાં આવે, રેટ નક્કી કરવામાં આવે તો એને 1 રૂપિયા જેટલા ભરવાના આવશે એવું હું કહી શકું છું, અને એમાં કોઈ જાતની નિસંકોચ નથી। પણ જ્યારે આખી એન્ટાયર ગણતરી કરવામાં આવે તો ટેક્સટાઇલ ઉદ્યોગને પર ડેના 6.5 કરોડ રૂપિયા ભરવાના આવશે, એમાં 2 મત નથી। અને આખા વર્ષ 365 દિવસની વાત કરીએ તો 800 થી 900 કરોડ થી 1000 કરોડ રૂપિયા જેવા ટેક્સટાઇલ ઉદ્યોગને ભરવામાં આવશે। આ પડતા ઉપર પાટું કહેવાય, કારણ કે જ્યારે ઇન્ડસ્ટ્રી સમતોલમાં જ્યારે 12% હતા ત્યારે ટેક્સટાઇલને ઇનપુટ ક્રેડિટ રિફંડના જે કંઈ 30-40 પૈસા મીટરે ક્રેડિટ મળતી હતી, જે રિફોર્મ થાય એ ક્રેડિટ હવે ભરવાના થશે એવું મને દેખાઈ રહ્યું છે। એને લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આખા દેશની અંદર ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ છે। આખા દેશની વાત કરવા જઈએ તો 18 થી 20 કરોડ લોકોને આ ટેક્સટાઇલ ઉદ્યોગ જે રોજગારી આપી રહ્યો છે, ત્યારે આ ટેક્સટાઇલનું એક્સપાન્ડ અટકી જશે, નવા ઉદ્યોગો નહીં સ્થપાય અને મોડર્નાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ નહીં થાય અને રોજગારીની અંદર મોટી ઘટ આવવાની છે। કારણ કે જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ 2 રૂપિયાથી લઈ 1 રૂપિયાથી 2 રૂપિયાનું જે ક્યારે પોતાનો નફો કરી અને કામ કરતું હોય, ત્યારે જો 1 રૂપિયો ભરવાનો આવશે તો દર મહિને કેટલા રૂપિયા ભરવાના થાય છે એ બહુ મોટું કેપિટલ અમારું જામ થવાનું છે। કારણ કે 120 દિવસની અમારી સાયકલ છે, 120 દિવસ એટલે એ અમારે 3 મહિનાના પૈસા એક સાથે કેવી રીતે અમે 1 મહિને ભરી શકીએ, આ એક મોટો વિષય છે। સરકારમાં અમારી રજૂઆત થઈ ચૂકી છે, સરકાર પાસે અમારી માંગણી છે કે આ ઉદ્યોગને બચાવવા માટે તમારે ફેર વિચારણા કરવી પડશે, જેથી કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ બચી શકે અને આવનારું એક્સપાન્ડ વધે, નવી રોજગારી વધશે અને નવું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી મોડર્નાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ થશે। ચાઇના પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ, ચાઇના પછી મોટું પ્રોડક્શન કરતો ઉદ્યોગ ટેક્સટાઇલ છે, એ સીધી ગ્લોબલી અમારી જે લડાઈ છે એની અંદર સીધી ગિરાવટ આવશે। એટલે માનનીય વડાપ્રધાન શ્રી, નાણાં મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલય આમાં ફેર વિચારણા કરશે એવી અમારી માંગણી છે।